નમસ્કાર, હું પ્રવીણ. દક્ષિણ આમ તો આદિવાસી બેલ્ટમાં ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધી અને તેમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, કેમ કે જે સીટ પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે ત્યાં આ ભારત જોડો ન્યાય યાત્રામાં અહેમદ પટેલના પરિવારના સભ્યો ગેરહાજર થતા ઘણા બધા તર્ક વિતર્ક શરૂ થઈ રહ્યા છે. ચેતર વસાવાને ટિકિટ અપાતા અહેમદ પટેલના પરિવારજનો નારાજ છે. મુમતાઝ પટેલ જે અહેમદ પટેલના દીકરી છે તેમનું કહેવું છે કે દિલ્હી હોવાથી તે આવી ન શક્યા, અને બીજી તરફ ફૈઝલ પટેલ જે અહેમદ પટેલના પુત્ર છે તેમનું કહેવું છે કે તબિયત સારી ન હોવાથી ન્યાય યાત્રામાં જોડાયો નથી. પરંતુ બીજી તરફ ચેતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા, નેત્રંગમાં જોડાયા હતા. તો ભરૂચ આવી પહોંચી આ યાત્રા અને અહેમદ પટેલના પરિવારના સભ્યો આ યાત્રાથી દૂર રહ્યા હતા. કારણ જે અપાઈ રહ્યું છે એ કારણ સિવાય પણ ઘણી બધી ચર્ચા છે. સહયોગી ધવલ આપણી સાથે જોડાશે. ધવલ, જે કારણ અપાઈ રહ્યું છે, મુમતાઝ પટેલ કહી રહ્યા છે કે હું દિલ્હી છું, ફૈઝલ પટેલ કહી રહ્યા છે કે મારી તબિયત સારી નથી. કારણ આ જ છે કે કારણ બીજું કંઈ અલગ છે? કેમ કે ચેતર વસાવા લડી રહ્યા છે, નારાજગીનો દોર તો હતો જ, તો હવે આ સૂચક ગેરહાજરીથી કોઈ નવા જૂનીના એંધાણ શું જોવા મળી શકે આવનાર સમયમાં ભરૂચ બેઠક પર કોંગ્રેસમાં? ચોક્કસથી પ્રવીણ, કહેવામાં આવે તો જે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા હતી તે ભરૂચના નેત્રંગ ખાતે પહોંચી હતી. ત્યાં જ જે ગઠબંધન જે થયેલું છે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન, ત્યાં ચૈતર વસાવાના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર હતા. અને મારે જ મુમતાઝ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે મુમતાઝ પટેલે કહ્યું કે હું દિલ્હી હોવાથી નથી આવી શકી અને ફૈઝલ પટેલની તબિયત થોડીક ખરાબ હોવાથી તે નથી આવી શકે. એટલે કે તબિયત ખરાબ હોવી એટલે કે બહારનું હોઈ શકે, કારણ કે એક તરફ નારાજગી તો જોવા મળતી હતી. જે સમયે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ બંનેમાંથી કોઈ એક વ્યક્તિએ ટ્વીટ કરેલું હતું કે રાહુલ ગાંધી સાથે અમારે બેઠક થયેલી છે, વાતચીત થયેલી છે, ભરૂચ લોકસભા બેઠક માટે પણ વાત કરવામાં આવેલી છે, પરંતુ ક્યાંક ગઠબંધન થયું અને ભરૂચ લોકસભા બેઠક છે તેની ટિકિટ છે તે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને ફાળવવામાં આવી છે. એટલે ક્યાંક કહી શકાય કે નારાજગી તો જોવા મળતી હતી. એટલે નારાજગીના કારણે તેઓ પોતાના પિતાનો જે મત વિસ્તાર કહેવાય છે, પોતાનો જે વિસ્તાર કહેવાય છે, એટલે કે ભરૂચ વિસ્તારની અંદર ન્યાય યાત્રા નીકળી હતી, પરંતુ આ પરિવાર ન દેખાતા અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે આ પરિવાર આગામી દિવસોમાં અન્ય કોઈ પક્ષમાં તો જશે નહીં, પરંતુ જાય તો પણ નવાઈ નહીં તેવા પણ તર્ક વિતર્કો અત્યારે હાલ યાત્રાના દરમિયાન દેખાઈ રહ્યા છે. જોડાયેલા રહેશો તો આ ઘણી સૂચક ગેરહાજરી છે, કેમ કે દિલ્હી કયા કામથી આ બધી ચર્ચાઓ છે, પણ જ્યારે પોતાના પ્રદેશમાં પોતાના વિસ્તારમાં આ ભારત જોડો ન્યાય યાત્રા આવતી હોય ને એ સમયે જ અહેમદ પટેલના પરિવારના બંને સભ્યો પુત્ર અને પુત્રી બંને ગેરહાજર હોય ને જે કારણ અપાઈ રહ્યું છે, ઘણી બધી ચર્ચાઓ છે અને આ ચર્ચાના દોર વચ્ચે નવા જૂનીના એંધાણ ભરૂચમાં વર્તાઈ રહ્યા છે. ચેતર વસાવા સમર્થકો સાથે નેત્રંગ પહોંચ્યા, પરંતુ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ આ યાત્રામાં જોડાયા નથી. તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નેત્રંગ પહોંચી તો ભીડ હતી, અને આ ભીડ વચ્ચે એવું પણ બન્યું કે રસ્તો બ્લોક હતો અને એક એમ્બ્યુલન્સ આવે છે. રાહુલ ગાંધી કોઈ યુવાન સાથે ચર્ચા કરી રહ્યા છે, તેમના પ્રશ્નો જાણી રહ્યા છે. એ દરમિયાન એમ્બ્યુલન્સ આવે છે અને એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે રાહુલ ગાંધી કહેતા દેખાય છે. આદિવાસી યુવકને પણ પોતાની સાથે તેને બોલાવ્યો હતો, પણ બીજી તરફ આ ભીડભાડમાં એમ્બ્યુલન્સ ફસાઈ હોવાથી की भागीदारी भी 8% होनी चाहिए. सही कर परसेंट है तो आपकी भागीदारी भी 8% होनी चाहिए. सही कर परसेंट है तो आपकी भागीदारी भी 8% होनी चाहिए. सही कर हाँ।
इसको निकलवा दो 8% है तो आपकी भागीदारी भी 8% होनी चाहिए सही कर તો ભારત જોડો ન્યાય યાત્રા છે, પરંતુ બીજી તરફ મનોમંથન પણ મુરતિયા ઉપર ચાલી રહ્યું છે. 11 સીટ હજુ ભાજપે જાહેર કરવાની બાકી છે અને બીજી તરફ કોંગ્રેસના 26 નામ જાહેર કરવાના બાકી છે. આમ તો 24 પર લડી રહી છે, 2 પર આમ આદમી પાર્ટી લડી રહી છે, ભાવનગર અને ભરૂચ. અને આ વિશે ચર્ચા કરવા માટે ચર્ચાનો દોર ઘણો લાંબો ચાલી રહ્યો છે. 2 નામ આપણી સાથે જોડાયા છે જે સૌરાષ્ટ્રની રાજનીતિને અને સાથે જ ઉત્તર ગુજરાતની રાજનીતિને બહુ સારી રીતે સમજે છે. મગનજીતભાઈ વંજારા આપણી સાથે જોડાશે જે ઉત્તર ગુજરાતનું ચિત્ર રજૂ કરશે અને સુનિલભાઈ જોશી આપણી સાથે જોડાશે જે સૌરાષ્ટ્રની બાકીની સીટ છે. ભાજપ સહિત કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કર્યા નથી, તેના પર વાત કરીશું. સૌથી પહેલા મગનજીતભાઈ આપથી શરૂઆત કરીએ. મહેસાણા અને સાબરકાંઠા કયા નામો ચર્ચામાં છે? ભાજપમાં અહીંયા પણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જે નામો ચાલી રહ્યા છે એ નામોમાં ઘણી વખત એવું છે કે નામ ચાલતા હોય છે, નામ ખરેખર મોટા ભાગે એ ચર્ચાતા હોય છે પણ આવતા નથી હોતા. અત્યારે ઉત્તર ગુજરાતની બાકીની 2 સીટ જે બાકી છે બીજેપી માટે, શું પરિસ્થિતિ છે, શું સમીકરણ બેસી રહ્યું છે? પરંતુ જો વાત કરીએ સાબરકાંઠા લોકસભાની તો સાબરકાંઠામાં કોંગ્રેસની અંદર 3-4 નામ ચર્ચાઈ રહ્યા છે, જેમાં રાજેન્દ્રસિંહ કુંપાવતનું નામ ચર્ચાય છે, ડોક્ટર રાજન ભગોરાનું નામ ચર્ચાય છે અને તુષાર ચૌધરી જે કરંટ એમએલએ છે ખેડબ્રહ્માના કોંગ્રેસના, એમનું નામ પણ ચર્ચામાં છે. પણ સાબરકાંઠા લોકસભા પર ક્ષત્રિય અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહ્યું છે. પણ 2014 થી સતત 2 ટર્મથી આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. અને જિલ્લાની જો વાત કરીએ લોકસભા સીટની વિકાસના કામો તો ઈડર બાયપાસનું હજી કઈ ઠેકાણું થયું નથી. ત્યાં પ્રજામાં થોડો રોષ છે, બેરોજગારી બી થોડી છે, આદિવાસી વિસ્તારમાં પાણીની થોડી સમસ્યાઓ છે, જ્યાંથી તો તુષારભાઈ ચૌધરી આ વખત જીત્યા છે. બીજી વાત કરીએ તો નેશનલ હાઈવે જે અમદાવાદથી રાજસ્થાનના રોડને જોડી એ કામગીરી થોડી વિલંબમાં છે, એની પણ થોડી પ્રજામાં રોડ છે. ઘણી વખત વેપારીઓ અને સ્થાનિક લોકો આંદોલન કરી રોડ રોકો આંદોલન પણ કરેલા છે. ઈડર પાસે નેશનલ હાઈવેનો જે નકશો રજૂ થયો છે એની અંદર કોઈ હજી એનું ઇનપુટ નથી આવ્યું, કઈ બાજુથી કાઢશે, શું થશે, એ બધી ઘણી બધી બાબતો ચર્ચાનો વિષય છે. અને આપ જાણો છો કે ઉત્તર ગુજરાતની અંદર જે બનાસકાંઠામાં તો ગેનીબેનનું નામ લગભગ નિશ્ચિત મનાય છે, પણ અહીંયા સાબરકાંઠા ભાજપ તરફથી હજી કોઈ ઉમેદવાર ડિક્લેર નથી થયો. પણ અહીંયા એવું લોકોમાં એવી ચર્ચા છે કે બહુ મોટું નામ અહીંયા આવી રહ્યું છે અને ટૂંક સમયમાં એ નામને એ જાહેરાત ભારતીય જનતા પાર્ટી થશે. આપણે કલ્પ્યું નહીં હોય એવું નામ આવશે, બહુ મોટું નામ છે. એટલે સરપ્રાઇઝિંગ હશે. આમાં શું છે, ચૂંટણી પહેલા કોંગ્રેસ ભવનથી અથવા કમલમથી જે નામો મીડિયાને અપાય છે કે જે મમરાની જે મુકાય છે, એમાં સાબરકાંઠામાં જે નામ ચર્ચાય દીપસિંહ રાઠોડ, પ્રફુલ્લ પટેલ, ગજેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બારૈયા ભૂતકાળમાં લડેલા છે, કૌશલ્ય કુંવરબા પરમાર, શું આ નામોને ડિસ્કાર્ડ કરીને કોઈ બહુ મોટું નામ આવશે તમે એમ કહી રહ્યા છો સાબરકાંઠામાં? એ નામોમાંથી જ એક નામ છે પણ બહુ મોટું નામ છે. અચ્છા, એટલે ઈશારો શું છે? કેમ કે બનાસકાંઠામાં તો મહિલા ઉમેદવારની ટિકિટ આપી, સાબરકાંઠામાં શક્યતા કેટલી વર્તાઈ રહી છે? કેમ કે બાકીની 11 ટિકિટોમાં કદાચ બે કે 3 ટિકિટ મહિલાઓને પણ જાહેર થઈ શકે. સાબરકાંઠામાં કેટલી શક્યતા જોઈ રહ્યા છો? જે આપે નામ કયા 5 એમાંથી એક નામ ચર્ચાના એરણા છે, બહુ મોટું માથું છે, આપ સમજી શકો છો. બાકી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે શું થાય કોઈ નક્કી હોતું નથી. તો કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ શું એ સ્થિતિમાં છે કે જૂના અને અનુભવી જોગી પર વિશ્વાસ મૂકી શકે અથવા તો એ પણ કોઈ નવું નામ કે યુવા ચહેરો આપીને સરપ્રાઈઝ આપી શકે સાબરકાંઠામાં? કોંગ્રેસ તો સ્થાનિકને જ આપશે, સ્થાનિક જે છે જિલ્લામાં એ જ ઉમેદવારોને આપશે. કોઈ સરપ્રાઈઝ બહારથી કોઈ પેરાશૂટ ઉમેદવાર નહીં લાવે કોંગ્રેસ. અને સ્થાનિકની એમની લગભગ નામ રાજેન્દ્રસિંહ કુંપાવત, ડોક્ટર રાજન ભગોરા ભિલોડાથી છે, તુષાર ચૌધરી કરંટ એમએલએ છે જે ખેડબ્રહ્માથી છે, એમનું પણ સારું પ્રભુત્વ છે. એમના પિતાજી પણ સાબરકાંઠાથી મુખ્યમંત્રી પદે પણ રહી ચૂક્યા છે. તો એકો મહેસાણાનો પેચ ક્યાં ફસાયો છે ભાજપ માટે? નીતિન પટેલે તો લડવાની ના પાડી ઉત્તર ગુજરાતમાં. મહેસાણાનો પેચ તો ભારતીય જનતા પાર્ટી તરફથી તો કોઈ એવું નક્કી છે નહીં કે કોનું નામ આવશે.
કેમ કે આપણે 11 સીટો પર જે બાકી રાખ્યું છે એમાં લગભગ અહીં તો સાબરકાંઠાનું લગભગ ચિત્ર ભારતીય જનતા પાર્ટીથી સ્પષ્ટ થઈ ગયું કે 5 નામ કીધા છે, એમાં બહુ મોટું નામ છે એ નામ લગભગ સ્પષ્ટ તો મહેસાણાનું કોંગ્રેસ તરફથી બી હજી કોઈ નક્કી નથી થયું. ઓકે, આપ મગનજીતભાઈ તો ઉત્તર ગુજરાતની સ્થિતિ વર્ણવી, પાછા બીજા રાઉન્ડમાં જશું એ પહેલા સુનિલભાઈ જોશી આપણી સાથે છે. સુનિલભાઈ, જે સીટો બાકી છે સૌરાષ્ટ્રમાં ભાજપે જ જાહેર કરવાની બાકી છે, કોંગ્રેસ તો બાદમાં આવશે, એક પણ નામ જાહેર નથી કર્યું. શું કારણ રહ્યું સુરેન્દ્રનગરમાં ડિક્લેર ન કરી, ભાવનગરમાં હીરા સોલંકી લડાઈ એવી ચર્ચા છે, જુનાગઢ ડિક્લેર નથી કરી, અમરેલી ડિક્લેર નથી કરી? સીટ વાઇઝ આપણે જઈશું, અમરેલીથી શરૂઆત કરીએ આપણે. અમરેલીમાં વાત એવી છે ભારતીય જનતા પાર્ટીમાં કે રિપીટ કરવાના નથી સાંસદને. જેમ રાજકોટની પણ પહેલા ધારણા હતી કે રાજકોટમાં મોહનભાઈ કુંદરિયા છે, એમને રિપીટ નથી કરવાના અને કોઈ નવું નામ આવશે. અહીંયા અમરેલીમાં લાસ્ટ વીકમાં ડોક્ટર ગજેરાને દિલ્હી હાઈકમાન્ડે બોલાવેલા અને ત્યાંની સેન્સ લીધેલી એમની પર્સનલી, અને એક એવો સજેશન પણ આપેલું કે તમે ચૂંટણી લડો, પણ એમણે પોતાની એજના કારણે કીધું કે આ બેઠક ઉપર હવે હું ચૂંટણી લડવા ઈચ્છતો નથી. પણ એમણે એક ઈશારો કર્યો છે, મારે એમની સાથે ફોન ઉપર પણ વાત થઈ હતી મળ્યા પછી, તો એમણે એમ કીધું છે કે સંઘ અને વીપનું બેકગ્રાઉન્ડ ધરાવતી કોઈ વ્યક્તિ આવવી જોઈએ. મતલબ કે અમારી ઉપર કોઈ બહારથી અથવા જે રીતે અત્યારે ભાજપ આયાતી ઉમેદવારને મૂકે છે અથવા બીજા પ્રદેશના મૂકે છે એવા ન મૂકે એવી વ્યક્તિને મૂકવાનું સજેશન કર્યું છે અથવા ઈચ્છા વ્યક્ત કરી છે. ભારતીય જનતા પાર્ટીમાં આપ જાણો છો કે અત્યારે સજેશન કરવાની તો કોઈ ગુંજાઈશ જ કોઈની નથી રહી, પણ એક જે ઈચ્છા છે એ વ્યક્ત કરી છે. એટલે અમરેલીનો પેચ ક્યાં ગૂંચવાનું છે કે સંઘાણી પરિવારમાંથી ટિકિટ આપવી, રૂપાલાના સમર્થકને ટિકિટ આપવી કે બાકીના કોઈને ટિકિટ આપવી. તો એ કારણે એ ટિકિટનું જે તે સમયે સોફ્ટ ટિકિટ હતી એ પહેલા 4 વેચણી થઈ ગઈ છે. કચ્છમાં વિનોદભાઈ ચાવડા છે, અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં પણ બહુ સક્રિય વ્યક્તિ છે અને એ અનામત બેઠક છે, આપ જાણો છો. એ રીતે નક્કી છે. રાજકોટમાં રૂપાલાજી માટે જે આખી વ્યવસ્થા ગોઠવણી છે એ સૌરાષ્ટ્રના એપિસેન્ટર તરીકે સ્ટાર એક કોઈ મંત્રીને મૂકવા અને સૌરાષ્ટ્રમાં એક માહોલ બનાવવા માટે દીધી છે. એ જ રીતે પોરબંદરમાં મનસુખભાઈ મંડવિયાને આપી છે. હવે બાકી રહી જુનાગઢની બેઠક, તો વિમલ ચુડાસમાની વાત છે. જુનાગઢ આવતા પહેલા સુનિલભાઈ, જુનાગઢ આવતા પહેલા જે તમે જે જૂથની વાત કરી અમરેલીમાં, તમે એમ કહી રહ્યા છો કે એવી ચર્ચા છે કે વર્તમાન સાંસદ નારાયણ કાછડિયા રિપીટ નહીં થાય એવી અંદરખાને ભાજપમાં ચર્ચા છે. તો રૂપાલા જૂથ તો ચલો હવે રાજકોટ આવી ગયું, તો ફરી ભરત કાનાબાર ચર્ચામાં છે, બાઉ કુંધાર ચર્ચામાં છે, કૌશિક વેકરિયા છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે. તો ખરેખર આ 3 કે 4 નામ માંથી જ કોઈ નામ હશે, અથવા તો બાઉ કુંધાર જેવા જૂના વ્યક્તિને જે 5-5 વખત વિધાનસભા લડેલા છે એના ઉપર પણ પસંદગી ઉતારી શકે? કેમ કે આપણે જાણીએ છીએ કે લેવા પાટીદારની આ સીટ છે મોટા ભાગે, અને આ પરિસ્થિતિમાં આ પેચ લાંબા સુધી ફસાયેલું એના કારણે જ છે કે 1 થી 3 જૂથને સાચવવાના છે, કોઈ નારાજગી ન થઈ જાય? નહીં, જો મારું જે આખું અત્યારે જે રાજકીય આકલન છે એમાં નારાજગીને કોઈ અવકાશ નથી. જો વિજયભાઈ રૂપાણીને છે એમને મુખ્યમંત્રી પદેથી ડિસકન્ટિન્યુ કરી શકાતા હોય, બરોબર છે, નીતિનભાઈને ટિકિટ ચૂંટણી ન લડવા ના પાડી શકાતા હોય, તો ભારતીય જનતા પાર્ટી 26 બેઠક ગયા વખતે સંસદમાં મેળવી છે, આ વખતે 5 લાખથી વધારે લીડ સાથે એમને લડવી છે. એટલે નારાજગીનો સવાલ નથી, પણ બેલેન્સ ઓફ પાવર, ત્યાંનું લોકલ પોલિટિક્સ છે એમાં બેલેન્સ ઓફ પાવર કરવાની વાત છે. કે પોરબંદરમાં લેવા પટેલને દેવાઈ ગઈ, રાજકોટમાં કડવા પટેલને દેવાઈ ગઈ, તો હવે ત્રીજી બેઠક છે લેવા કે કડવા પાટીદારને આપવી કે બીજા કોઈ સંઘ કે કોઈ સમર્થકને કોઈને આપવી કે કઈ રીતે આપવી, એમાં બીજું નવું લોહી લઈ આવવાની વાત છે. તો જે કૌશિકભાઈનું તમે નામ કીધું કે જે કોઈ યુથ છે એમાંથી લઈ આવવા, તો પાછું જ્ઞાતિવાદી સમીકરણ બેસાડવા માટે આપણે ઓબીસી નું કહીએ તો જામનગરની બેઠક છે પૂનમબેનને છે રિપીટ કરેલી છે. તો એ રીતનું બેલેન્સ કરવા માટે એક આ વસ્તુ અટકી છે અમરેલીમાં. અને અમરેલીમાં પાર્ટી માટે બીજી કોઈ મુશ્કેલી નથી, પણ પાર્ટી ઈચ્છે છે કે ઓછામાં ઓછો વિરોધ એટલે જેને મિનિમમ ડેમેજમેન્ટ કહેવાય, ડેમેજ મેનેજમેન્ટ કહેવાય, એ મેનેજમેન્ટ કરીને ટિકિટ આપશે. અને એના માટે જ એમને જે તે વ્યક્તિઓને બોલાવવા જોઈએ જે સીધા પાવરમાં નથી પણ સંઘ માટે, ભાજપ માટે, વિશ્વ હિન્દુ પરિષદ માટે વર્ષોથી કામ કરે છે. એ ડોક્ટર ગજેરા છે. પાછા વાત એ છે કે એ ડોક્ટર તોગડિયાની પણ નજીક અને એમની સાથે જોડાયેલા છે. છતાં પણ જયારે આ વાત આવી તો ભાઈ અમરેલીનું પાવર બેલેન્સ કરવાની વાત થઈ છે. એટલે મને લાગે છે કે જ્ઞાતિવાદી ગણિત સૌથી મોટું મહત્વનું ફેક્ટર રહેશે. અને આખા સૌરાષ્ટ્રની જે 8 બેઠક છે એમાં અનામત બેઠકને બાદ કરતા
હવેની જે બેઠકો છે એમાં પાવર બેલેન્સ કરવાની વાત છે, એના કારણે અટકાવેલી છે. બાકી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ અત્યારે એવી સ્થિતિમાં છે કે એ સરપ્રાઈઝ આપી શકે આપણે. એટલે ગયા વખતે પણ જુનાગઢની બહુ મોડી ડિક્લેર થઈ હતી, આ વખતે પણ પેચ ફસાયો છે. કારણ પૂંજા વંશ છે અથવા કારણ એ છે કે કદાચ આ બેઠક પર મહિલા પણ ઉતારી શકે ભાજપ? એ શક્યતા ખરી. મહિલાવાળી વાત છે ને, જેનીબેનની સામે જે કોઈ જેનીબેનને મૂકે કોંગ્રેસ, તો એની સામે કોઈ મૂકવા માટે કદાચ મહિલા સામે મહિલા કરવા માટે અત્યારે એ જેને કહેવાય ને પેન્ડિંગ અથવા હેબિયન્સમાં રાખેલી છે વાત, એ વાતને વધારે વજૂદ દઈએ. કારણ કે સૌરાષ્ટ્ર કચ્છની એક બેઠક છે એ અત્યારે પૂનમબેનને મહિલાને દીધી છે. જો વધારેની સામે કોંગ્રેસ બીજી બેઠક આપે તો એ વસ્તુ ધ્યાનમાં રાખીને કરી શકે છે. સુરેન્દ્રનગરમાં ડોક્ટર મહેન્દ્ર મુંજપરા સિવાય કોઈ છૂટકો નથી, એવી પરિસ્થિતિ છે? કુંવરજીભાઈએ આડકતરી રીતે કહ્યું કે નહીં, મને અહીંયા ફાવટ આવી ગઈ છે, મારે લોકસભા લડવી નથી. એમાં એક હું ઇન્ટરેસ્ટિંગ વાત કરું, પડદા પાછળની વાત. તમે છેલ્લા 24 કલાકના કુંવરજીભાઈના સ્ટેટમેન્ટ જોવો ને, તો એમણે કહ્યું કે ભાઈ જસદણ છે એ વિસ્તાર હું છોડવા નથી માંગતો અને હું રાષ્ટ્રીય રાજકારણમાં જવા નથી માંગતો. મતલબ એ જસદણ એટલે નથી છોડવા માંગતા કે અહીંયા ડોક્ટર બોગરા છે એના દાવેદાર તરીકે, રાજકીય દાવેદાર તરીકે બહુ મજબૂત સ્થિતિમાં છે. અને જો એકવાર કુંવરજીભાઈ બાવળિયા છે એ રીલોકેટ થાય તો માઇગ્રેટ થઈ ગયા પછી ફરીને એમનો પરિવાર કે એમના રાજકીય વારસો છે એ જસદણ વિથિયા પંથક, ત્યાં સૌથી વધારે કોળી મતદારોની વસ્તી છે, ત્યાંથી એમના માટે ફરીને પુનઃસ્થાપિત થવું મુશ્કેલ છે. એવા સંજોગોમાં મુંજપરાની સામે એમણે એવું કીધું છે, મહેન્દ્ર મુંજપરા કદાચ ચૂંટણી ન લડવા ઈચ્છતા હોય અથવા બીજી બાબતો હોય તો કુંવરજીભાઈ એવું કીધું છે કે આ બેઠકની હું જવાબદારી લઈશ. એવી મારી પાસે એક વાત છે. ત્યાં તમારે સુરેન્દ્રનગર બેઠક જીતવી, ત્યાં કોળી મતદારોનો બહુ મહત્વ છે. તો અને એના માટે એક ભોળાભાઈ પટેલ કરીને નામ છે, જે એમના અંગત વિશ્વાસો છે કે આ બેઠક જીતાડવાની જવાબદારી મારી. અને એના માટે એક ભોળાભાઈ પટેલ પણ નામ છે. મહેન્દ્રભાઈ મુંજપરાના વિકલ્પમાં કોઈ નામ વિચારવામાં આવે તો કુંવરજીભાઈ નું નામ આવે. કુંવરજીભાઈ અત્યારે લોકસભાની ચૂંટણી માટે બધી જ રીતે ફ્રી છે. બાકી એમને જો અભય થઈ જાય કે ભાઈ એમને રાજ્યમાં બધું બરોબર છે અને એક બેઠક પાર્ટીને મળતી હોય તો પાર્ટી કદાચ આ બાબતમાં વિચારી શકે. આ એક નવું ડેવલપમેન્ટ છે. ઓકે મગનજીતભાઈ, એકાદ મિનિટ જેટલો સમય છે. આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયા બાદ ઉત્તર ગુજરાતમાં શું મુદતિયાઓમાં કોઈ ફરક પડશે? કોઈ મજબૂત ઉમેદવાર જેને પાછળથી શું લોકલ લેવલ પર એ સમર્થન મળશે, એ આમ આદમી પાર્ટીનું હોય કે ગમે તે હોય? કેમ કે ઓલમોસ્ટ સફાળો થઈ ગયો હતો લોકસભામાં અને વિધાનસભામાં પણ સ્થિતિ એવી હતી, આપણે જાણીએ છીએ વોટ શેરની બાબતમાં. તો આ પ્રકારની સ્થિતિ હવે શું અસર કરશે? નવું રિસ્ક લેવા માંગશે કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં? વાત કરીએ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જે સાબરકાંઠા લોકસભા છે એમાં જ્ઞાતિગત સમીકરણ બેસાડવા માટે તો આપણે ખેડબ્રહ્માથી લઈએ તો ખેડબ્રહ્મા એમએલએ તુષાર ચૌધરી છે. પછી લઈએ વડાલી ઈડર તો ત્યાં રમણલાલ વોરા સાહેબ છે. પછી હિંમતનગર વીડી ઝાલા છે. એની બાજુમાં જે મોડાસા તો વિભુસિંહ પરમાર છે. એની બાજુમાં બાયડ તો ધવલસિંહ ઝાલા છે. પછી પ્રાચીન તલોદના ગજેન્દ્રસિંહ રેવર છે, ગજેન્દ્રસિંહ પરમાર છે. તો બે છેલ્લા ટર્મથી આખી લોકસભા સીટ જે છે સાબરકાંઠાની એના પર મુખ્યત્વે ક્ષત્રિયો અને પાટીદારોનું પ્રભુત્વ છે. અને આ જિલ્લાની સાથે સાથે સીટ પર કોઈ પાટીદાર છે નહીં. અને છેલ્લા 3 ટર્મ્સની જે પહેલા ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ બીજેપીથી જીત્યા હતા, પછી દીપસિંહ આવ્યા, ફરીથી દીપસિંહને રિપીટ કર્યા. એટલે ચોક્કસ આ વખતે પાટીદાર અને પ્રફુલ્લ પટેલ જે ડેવલપમેન્ટ મેન તરીકે ફેમસ છે અને મોદી સાહેબના બહુ નજીક છે. અચ્છા, આમાં નજીક અને બીજી વાત વિનેબિલિટી પણ જોવાય છે. અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે કે ઉમેદવારો કયા બેસિસ પર ટિકિટ મળે છે. તો એક પણ એક ઓપન એક કન્ફ્યુઝન આવે છે દરેક પાર્ટીઓ કે વિનેબિલિટી જોવાય છે. બીજેપી પણ ઘણી વખત આ ઉલ્લેખ કરતી જોવા મળી છે. તો આ વખતે આ પરિસ્થિતિમાં બાકીની 11 બેઠકમાં 2 બેઠકમાંથી શું મહિલા ઉમેદવાર આવે છે? અથવા તો સૌરાષ્ટ્રની જે બાકી છે બેઠકો મહત્વની, પોરબંદર, રાજકોટ અને જામનગર સિવાયની, ત્યાં પણ શું મહિલા ઉમેદવાર આવે છે? અથવા તો એક મહિલા ઉમેદવાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી આવે છે? દક્ષિણ ગુજરાત પણ બાકી છે, કેમ કે વલસાડ બાકી છે, સુરત બાકી છે, છોટાઉદેપુરમાં ફરી શું નારાયણ રાઠવા, સંગ્રામસિંહ આવે છે? અથવા તો વડોદરામાં શું નવા નામ આવે છે? કેમ કે વડોદરામાં એસ જયશંકરને પણ લડાવાય એવી ચર્ચા છે. ચર્ચા તો ચાલતી રહેશે, પણ આ ચર્ચા વચ્ચે રિસ્ક અથવા તો નવા નામ ઉતારવાની હિંમત અથવા તો નવો પ્રયોગ શું બીજેપી કરે છે? અથવા તો કોંગ્રેસ આ પરિસ્થિતિમાં ગઠબંધન બાદ કેટલા નવા ક્લેવર સાથે ઉમેદવારોની પસંદગીમાં જોવા મળે છે? એ કદાચ આવનાર 48 કલાકમાં ખબર પડી જશે. ધન્યવાદ
મગનજીતભાઈ અને સાથે સુનિલભાઈ જોશી ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.